એક તરફ સરકાર સબકા સાથ સબકા વિકાસ અને ડિજિટલ ઇન્ડિયાના મોટા મોટા દાવાઓ કરી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાંથી ચોંકાવનારી અને દયનીય તસવીરો સામે આવી રહી છે। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના અનેક ગામડાઓમાં સામાન્ય વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને નાના જામપુર અને લીલાપુરા ગામડીના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે 25થી વધુ શાળાના બાળકો જીવના જોખમે સ્કૂલે જવા મજબૂર બન્યા છે। આ દ્રશ્યો કોઈ પછાત વિસ્તારના કે દાયકાઓ જૂના નથી, પરંતુ બનાસકાંઠાના ઓગળ તાલુકાના છે। નાના જામપુર અને લીલાપુરા ગામડીના 25થી પણ વધુ માસૂમ બાળકો દરરોજ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે પાણીથી ભરેલા રસ્તાઓમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। નાના નાના ભૂલકાઓ પોતાની સ્કૂલ બેગ અને ચંપલ હાથમાં પકડીને જીવના જોખમે કેડસમા પાણીમાંથી પસાર થઈ શાળાએ પહોંચે છે। જો માર્ગમાં થોડો પણ પગ લપસે તો મોટી હોનારત સર્જાઈ શકે છે, પરંતુ તંત્રના પેટનું પાણી હજુ પણ હાલતું નથી। કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું વહીવટીતંત્ર જાગશે કે પછી બાળકોને આમ જ પાણીમાંથી પસાર થવા મજબૂર રહેવું પડશે? આ રસ્તામાં તકલીફ બહુ પડે છે। ગામ લીલાપુરા ગામડી નિશાળીઓને દૂધ ભરાવવા અને આમાં માટે બહુ અગવડ રસ્તો પડે છે। પાણી ભરાઈ જાય છે, બરાબર, એટલે અમારે નીકળવામાં બહુ તકલીફ પડે છે। નિશાળીઓને અહીંથી અમે ગણેશ પલળી જાય છે, એટલે પાછો અહીંયા સાહેબ બોલે છે। કેટલા સમયથી આ તમારો રસ્તો ખરાબ છે? સાહેબ આ રસ્તો વર્ષોથી આ રસ્તો ઓમને ઓમ જ છે। શું માંગ છે તમારી? અમારી માગ એવી છે સરકાર પાસે કે અમને સાહેબ આ રસ્તો આટલો ભણે આપો, એટલે નિશાળીયા અને અમે ભણે વ્યવસ્થિત યાડી કેમ